શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. નીલાંજન સમાપાસમ રવિપુત્રયમાગ્રજમ છાયા માર્તંડેશમ ભૂતમ ત્વમ નમામિ શનિશ્ચરમ. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું શનિ જયંતિ વિશે અને તેના મહિમા વિશે. મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ પડે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્યથી લખો. વૈશાખ અમાવસ્યાના દિવસે દર વર્ષે શનિ જયંતિ ઉજવાય છે. શનિ મહારાજ જે ન્યાયપ્રિય, કર્મફલદાતા, દંડાધિકારી મનાય છે, જેમાં આ વર્ષે શનિ જયંતિ પર અતિ દુર્લભ એવો સંયોગ બની રહ્યો છે. જે શનિ જયંતિ પર શનિશ્વરી અમાવસ્યા છે, એટલે કે શનિવારના દિવસે અમાવસ્યા પડશે. તો પહેલા આપણે જાણી લઈશું શનિ જયંતિ ક્યારે શરૂ થશે. તો શનિ જયંતિનો પ્રારંભ 16 મે સવારે 5:11 શરૂ થશે, જ્યારે તેની સમાપ્તિનો સમય 17 મે મોડી રાત્રે 1:30 એટલે કે 1:30 વાગ્યે અમાવસ્યા પૂર્ણ થશે. એટલે આખો દિવસ શનિ અમાવસ્યા રહેશે. જ્યારે શનિ મહારાજની પૂજા કરવાનો સમય સૂર્યાસ્ત બાદ પ્રદોષ કાળમાં કરવાનું અતિ શુભ રહેશે. મિત્રો, શનિ જયંતિ વૈશાખ અમાવસ્યાને દિવસે ઉજવીએ છીએ, કારણ કે આ દિવસે શનિદેવના પ્રાગટ્યનો દિવસ છે, જે કર્મફળદાતા, ન્યાયપ્રિય અને દંડાધિકારી દેવ છે, જે સૂર્યપુત્ર અને છાયાનંદન કહેવાય છે. સૂર્યદેવના વિવાહ વિશ્વકર્માની પુત્રી સંજ્ઞા દેવી સાથે થયા હતા. સંજ્ઞા દેવીથી સૂર્ય ભગવાનનું અતિશય તેજ સહન નહોતું થતું, તેથી તેણે પોતાની છાયા એમના જેવું જ બીજું સ્વરૂપ બનાવી તેને સૂર્યદેવ સાથે રહેવા જણાવ્યું. છાયા દેવીએ ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી અને તે સમયકાળમાં ભગવાન શનિદેવનો જન્મ થયો હતો. છાયા દેવીએ તેજ તડકાતુપમાં ભગવાન શિવની કઠોર અને આકરી તપસ્યા કરી હતી, જેથી શનિદેવનો વર્ણ શ્યામ થઈ ગયો હતો. જ્યારે શનિદેવનો જન્મ થયો તો તેનો શ્યામ વર્ણ જોઈને છાયા દેવી પર ભગવાન સૂર્યે શંકા કરી ને શનિદેવને પોતાના પુત્ર માનવાની મનાઈ કરી દીધી. આ વાતથી ક્રોધિત થયેલા શનિદેવે ક્રોધથી પોતાના પિતા સૂર્યદેવ તરફ જોયું. સૂર્યદેવ તરફ દ્રષ્ટિ કરતા જ સૂર્યદેવ કાળા પડી ગયા અને તેમનું તેજ જતું રહ્યું. ત્યારે સૂર્યદેવ ભગવાન શિવની શરણે ગયા અને ભગવાન શિવે સૂર્યદેવને પોતાની ભૂલ સમજાવી અને સૂર્યદેવે પોતાની ભૂલ સ્વીકારી અને તેથી તેમનું તેજ સ્વરૂપ તેને પાછું મળી ગયું. પરંતુ ત્યારથી સૂર્યદેવ અને શનિદેવ વચ્ચે પિતા પુત્ર હોવા છતાં પણ શત્રુવત ભાવ રહે છે. શનિદેવ જે કર્મફળદાતા કહેવાય છે, જે મનુષ્યને તેના કર્મો પ્રમાણે રાજાને રંક અને રંકને રાજા પણ બનાવી દે છે. સૂર્યદેવ શનિદેવના પિતા હોવા છતાં પણ ક્યારેય સૂર્યદેવે શનિદેવ સાથે પુત્રવત ભાવ કે સ્નેહ ન રાખ્યો, જેથી શનિદેવ કઠોર તપસ્યા કરી અને શિવજીને પ્રસન્ન કર્યા. ત્યારે શિવજીએ પ્રસન્ન થઈ શનિદેવને વરદાન માંગવાનું કહ્યું. ત્યારે શનિદેવે શિવજીને કહ્યું કે તેના પિતા સૂર્યદેવ તેની માતા છાયા દેવીનું હંમેશા અપમાન કર્યું છે અને તેમની માતા પરાજિત થતા રહ્યા છે. એટલા માટે મને સૂર્યદેવથી અધિક શક્તિશાળી અને પૂજ્ય થવાનું વરદાન આપો. ત્યારે શિવજીએ વરદાન આપ્યું કે માણસ તો શું, દેવતા, અસુર, સિદ્ધ, વિદ્યાધર, ગંધર્વ, નાગ બધા તમારાથી ભયભીત રહેશે. તમે 9 ગ્રહોમાં શ્રેષ્ઠ સ્થાને અને સર્વોચ્ચ ન્યાયાધીશ અને દંડાધિકારી અને કર્મફળદાતા રહેશો. પૌરાણિક કથા પ્રમાણે રાવણ ઈચ્છતો હતો કે તેનો પુત્ર મેઘનાથ અજય અને અમર બની જાય. ત્યારે તેમણે બધા ગ્રહોને પોતાને આધીન કરી લીધા. જ્યારે શનિદેવ રાવણને આધીન ન થયા તો રાવણે શનિદેવને બંદી ગૃહમાં કેદ કરી દીધા. પરંતુ શનિદેવે મેઘનાથના જન્મ સમયે પોતાની દ્રષ્ટિ ત્રાસી કરી નાખી હતી, જેથી મેઘનાથ અલ્પાયુ બન્યા. અને આ વાતની જ્યારે રાવણને ખબર પડી તો તેમણે ગુસ્સે અને ક્રોધિત થઈ અને નારાજ થઈ ગયા અને પોતાની ગદા શનિ મહારાજના પગ પર મારી, જેથી શનિદેવ લંગડા અને ધીમી ચાલે ચાલવા લાગ્યા. રાવણ લંકામાં માતા સીતાને હરણ કરીને લઈ જાય છે. ત્યારે હનુમાનજીએ માતા સીતાની શોધમાં લંકા પહોંચ્યા અને હનુમાનજીએ લંકા દહનની લીલા કરી. ત્યારે આખી લંકા આગની જ્વાળાથી ભભૂકી ઉઠી. તે સમયે રાવણની કેદમાં રહેલા બધા ગ્રહો પોતપોતાની રીતે નીકળવામાં સફળ રહ્યા, પરંતુ શનિદેવ નીકળી ન શક્યા. ત્યારે હનુમાનજીએ શનિદેવને મુક્ત કર્યા હતા અને તેના ઘાવ પર સરસવનું તેલ લગાવ્યું, જેથી તેમની પીડા દૂર થઈ હતી.
અને આમ શનિદેવને પણ સરસવનું તેલ ચડાવવાથી ભક્તોની તકલીફ દૂર થાય છે. આવી રીતે શનિદેવ અને હનુમાનજીની મિત્રતા થઈ અને શનિદેવ પ્રસન્ન થઈ હનુમાનજીને વચન આપ્યું કે તેમની પૂજા કરનાર ભક્તોને શનિદેવ ક્યારેય સતાવશે નહીં, હેરાન કે પરેશાન નહીં કરે. અને આથી જ શનિવારે જે શનિદેવનો વાર હોવા છતાં બધા હનુમાન મંદિરે જઈ હનુમાનજીને ચોલા, સિંદૂર, તેલ ચડાવે છે, જેથી શનિદેવ પણ પ્રસન્ન થાય છે. આવી રીતે જે લોકો સાડા સાતી, ટૈયા કે શનિ મહાદશા કે અંતરદશા ચાલતી હોય તો તેમણે આ શનિ જયંતિ પર જરૂરથી શનિદેવના મંદિરે જઈ સંધ્યા સમયે ત્યાં દીવો પ્રગટાવી સરસવનું તેલ ચડાવવું, તેમજ કાળા તલ, અડદ, કાળા કપડાં વગેરે ત્યાં ચડાવવા અને બની શકે તો તેનું દાન પણ કરવું. અને શનિ મંદિરમાં શનિ ચાલીસા, શનિ મંત્રનો જાપ કે પછી હનુમાન ચાલીસા કે શનિદેવના જન્મની કથા સાંભળવી, જેથી શનિદેવ તો પ્રસન્ન થાય જ છે, સાથે સાથે હનુમાનજી પણ પ્રસન્ન થાય છે. આ ઉપરાંત સંધ્યા સમયે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવી પીપળાના ઝાડની પ્રદક્ષિણા કરવી અને તેનું પૂજન કરવું. બની શકે તો આ દિવસે કાળા કૂતરા કે કાળી ગાયોની સેવા કરવી. અને છેલ્લે જે ન્યાયાધીશ એવા શનિદેવની કૃપા મેળવવા માટે ક્રોધ, જૂઠું બોલવું, ચોરી, વ્યસન, માંસાહાર, જુગાર વગેરેથી તો બચવું જ જોઈએ. સાથે સાથે વ્યભિચાર, સટ્ટો વગેરેથી બચવું જોઈએ. શનિદેવ કર્મફળદાતા છે, જે હંમેશા માટે યાદ રાખવું જોઈએ. જેવા કર્મ કરશું તેવા ફળ ભોગવા માટે પણ તૈયાર રહેવું પડશે. માટે સદાચારી, સત્યપ્રિય, ઈમાનદારી, નીતિ, નિયમમાં રહેવું જોઈએ, જેથી શનિદેવની કૃપા પણ પ્રાપ્તિ થતી રહે અને જીવનમાં આવતા સંકટોથી પણ ઉગરી શકાય છે. બોલો શનિ મહારાજની જય. ધન્યવાદ.